નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પીએસઆઈ ભરતી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. પીએસઆઈનું ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે તે અંગે એક નાનકડી અપડેટ આવી છે. એના વિશે આપણે ફટાફટ જે છે એ જોવાના છીએ. પોલીસ ભરતીના ઉમેદવારો માટે પરિણામ અંગે અગત્યની અપડેટ જે છે એ આવી ગઈ છે. નવી પોલીસ ભરતીની જાહેરાત થતાં ઉમેદવારો જે છે એ પોલીસ કોન્સ્ટેબલ ભરતી અથવા તો પીએસઆઈ ભરતી માટે ફોર્મ ભરી શકે એના માટે પોલીસ કોન્સ્ટેબલ ભરતીનું કામ ચલાઉ મેરિટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો એ જ રીતે પીએસઆઈની અંદર જે છે એ ઓછા ઉમેદવારો છે, કારણ કે એની અંદર જે છે એ 472 જેટલી જગ્યાઓ છે. તો એની અંદર પણ ઉમેદવારોને ખ્યાલ આવી શકે એના માટે જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. જે આ નવી પોલીસ ભરતી આવી છે એના માટે જો તમારે ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એનો પણ જે છે એક વિડીયો બનાવેલો છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તો હવે તમે અહીંયા જોઈ શકો છો પીએસઆઈ ભરતી અંગે મોટા સમાચાર. પીએસઆઈ ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે, પોલીસ ભરતીના ઉમેદવારો માટે પરિણામ અંગે અગત્યની અપડેટ્સ, ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ ક્યારે આવશે તો એ અંગે તમે જોઈ શકો છો. દીપક રાજાણી સાહેબ છે એમના દ્વારા જે ટ્વીટ કરવામાં આવી હતી. એલઆરડીનું મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ હવે પીએસઆઈનું પરિણામ પણ થશે જાહેર. ચાલુ માસના અંતમાં અથવા જાન્યુઆરીમાં થઈ શકે છે જાહેરાત. તો જે પણ ઉમેદવારો પીએસઆઈ ભરતીના જે છે એ પરિણામની રાહ જોઈને બેઠા છે એમના માટે ડિસેમ્બર મહિનાના અંતમાં અથવા તો જાન્યુઆરીની અંદર પીએસઆઈનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે. તો જે 23 તારીખ જે છે એ ફોર્મ ભરવાની છેલ્લી છે એના પહેલાં જે છે એ બની શકે છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ પીએસઆઈનું પણ એક પ્રકારનું કામ ચલાવ જે છે એ મેરિટ લિસ્ટ જાહેર કરી દે. એના પરથી ઉમેદવારોને ખ્યાલ આવે કે જે નવી 858 જગ્યાઓ માટે પીએસઆઈની ભરતી જાહેર કરવામાં આવી છે એના માટે ફોર્મ ભરવાનું એમને થશે કે નહીં. કારણ કે આ વખતે જે છે એ માત્ર 472 જગ્યાઓ જ હતી, પરંતુ આ વખતે જે છે એ 858 જગ્યાઓ માટે ભરતી થઈ રહી છે. તો બની શકે છે કે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 23 ડિસેમ્બર છે. તો એના પહેલાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈનું પણ કામ ચલાઉ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દે. તો એનાથી ઉમેદવારોને ખ્યાલ આવે કે નવી ભરતીની અંદર ફોર્મ ભરી અને તૈયારી શરૂ કરવી કે કેમ. તો આ રીતે ચાલુ મહિનાના અંતમાં અથવા તો જાન્યુઆરી મહિનાની અંદર જે છે એ પીએસઆઈનું પરિણામ પણ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવનાર છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.